આપણે પોતે આ જે માનવ દેહમાં છીએ અને તમામ પ્રાણી માત્રની અંદર એનો જે અંશ છે ને એ પરમાત્માનો અંશ છે. આપણી અંદર જે ચૈતન્ય છે એ કારણ કે મમય વાંચો જીવ લોકે જીવ ભૂત સનાતન, મારો જ અંશ બધા ભૂતોમાં, ભૂત માને પ્રાણી, જેટલા જીવિત જેટલી ચેતના જ્યાં જ્યાં ચેતના દેખાય છે એ બધી ચેતનાની અંદર પરમાત્માનો જ અંશ છે. બરાબર છે? એ આપણા અંશી કહેવાય, આપણે એના અંશ કહેવાય. બરાબર છે? હવે જો પરમાત્માનો જેની અંદર અંશ છે તો એની અંદર જીવ ભાવ હોઈ શકે જ નહીં પેલું. પણ આ તો આપણે કેવું થયું, જેમ માની લો કે કોઈક જગ્યાએ કોકનો જમણવાર કોક મોટા શેઠનો હોય અને એ શેઠના જમણવારની અંદર આપણને એને એક ફરજ સોંપી કે ભાઈ તમે આજે બધું પીરસવાના ટેબલ ઉપર તમે લાડુ પીરસો, તમે દાળ પીરસો, તમે ગોટા પીરસો, તમે પીરસો, આ બધું પીરસવા માટે આપણને ઉભા રાખ્યા. માલિક તો શેઠિયો છે, પેલો ખર્ચ કરવા વાળો એ છે. તમને ફક્ત ત્યાં આગળ તમને એક પ્રકારની એક ફરજ સોંપી. પણ આપણે શું કર્યું? હું લાડવા લોકોને ખવડાવું છું, હું તમને બધાને ગોટા ખવડાવું છું, હું ફલાણાને આ કરું છું. એ જો હું પડું તમે એની અંદર તમે બોધ્યું એટલે તમને ત્યાં આગળ પછી બધા ગાળિયા ચાલુ છે અને આપણી ઉપર બધા ફંદા લાગ્યા. બાકી તમે એ જમણવાર પતી જાય ને હાથ ખેરી જતા રહો તો તમને કોઈએ બોધાય નથી ને બધાય નથી. પરમાત્માનો અંશ છે ને કદી સી રીતના, એ તો યાર કદી બંધનમાં આવે જ નહીં. અજ્ઞાન પેદા થયું જ કોણ? જે જગ્યાએ એને માયાના બંધનો બધું સ્વીકાર્યું. તમે અહીંયા આવ્યા છો, બરાબર છે? હવે માનો કે તમે અહીંયા તમારો કોઈ મોબાઈલ કે એ વસ્તુ જો ભૂલી ગયા તો તમે થોડેક આગળ ચોકડીએ પહોંચો ને અરે હા ભાઈ પાછાવાળો શું થયું કે મારો મોબાઈલ રહી ગયો. એ મોબાઈલ ઉપર માલિકી કરી હતી એટલે તમારે પાછા આવવું પડ્યું. પાછા કેમ આવવું પડ્યું? મોબાઈલ ની ઉપર તમે માલિકી કરી હતી એટલે તમારે પાછા આવવું પડ્યું. જો માલિકી તમારી હોત જ ને તો તમને વહી લેવા શું કરવા? એટલે આપણે બધી જગ્યાએ માલિકી કરી. આ ઘર મારું, આ બૈરી મારી, આ ફલાણું મારું, આ ઢીકણું મારું, કે મારું છે આવો પાછા. બાકી તમને કોઈ મોકલતું જ નથી. એના એ દિવ્ય સ્વરૂપમાં તમે છો. એ વસ્તુ બે વસ્તુ છે આપણા ભક્તિના માર્ગ. એક જ્ઞાન માર્ગ, એક કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ બે એવા છે જે ક્રિયા કરવી પડે. જ્ઞાનીને જ્ઞાન મેળવવું પડે શાસ્ત્રોના દ્વારા, મહાપુરુષોના દ્વારા, સત્સંગ દ્વારા. આ બધાથી અને જ્ઞાન, અને એ જ્ઞાન સીધું છેલ્લા છેલ્લું એક જ છે કે શિવોહમ અહમ બ્રહ્માસ્મિ. એ સીધું એને જ્ઞાન આવે. કર્મયોગ છે એ કર્મયોગ કરતા 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 એને એ વસ્તુની પછી એ અનુભૂતિ જે થાય. પણ આ બે છે ને એ બંને એ ક્રિયા માર્ગ છે, કરવું પડે. એ ભક્તિ માર્ગ છે ને એ સાહેબ સાધ્ય છે. આ બે માર્ગ છે ને સાધન છે. તમે ક્રિયા માર્ગ ની અંદર માનો કોક મહાપુરુષ ને મળ્યા, અષ્ટાંગ યોગી ને કોક ને તમે મળ્યા, યોગી પુરુષ ને, કે તમારી કુંડલીની તમારે જગાડવી પડે. તમારી આવે તો એમ જ કે કુંડલીની જગાડો. હું ઇંગ્લેન્ડ સુષુમ્નામાં જાઉં, આ કરો આ ચક્રનું ભેદન કરો ને આ કરો, પછી તમે આજ્ઞા ચક્રમાં જશો, સહસ્રારનું ભેદન કરશો, ત્યારે તમારી મુક્તિ થશે. યોગ માર્ગ તો એવું કે છે તમારે તમારી શક્તિ જે અહીંયા અજ્ઞાન અવસ્થામાં અહીંયા નાભીની અંદર પડેલી છે, એ નાભીની જે શક્તિ છે એને તમે જગાડી તમારા આખો યોગ તમારે પાર કરવો પડે. જે દિવસે આ શક્તિ તમારી ચક્રોના ભેદન કરી અને જે દિવસે સહસ્રાર મારે 10મું દ્વાર, એ 10મા દ્વારનું જે દિવસે ભેદન કરે એ દિવસે આખા બ્રહ્માંડમાં શું છે તમને સીધું પારદર્શક, જેમ આમ સીધું પેલો એક્સરે કરંટ જોઈ લે પેટીની અંદર આ જગ્યાએ છે, તમને આખા વિશ્વનું સ્વરૂપ તમને દેખાય. એ સાધ્ય થયું ને. તમારું જે જગ્યાએ પહોંચવું છે એ જે સાધ્ય છે એ તમારા સાધ્ય ઠેકાણે તમે પહોંચી ગયા. તો શનાથી થયા? યોગ માર્ગથી થયા. મારા યોગ એક કર્મ છે. અને એવો ને એવો જ્ઞાન માર્ગ ની અંદર સાધક બધું એક પંચીકરણ શીખ્યો. બધું ધારો ભાઈ આ બધા તત્વો હું નથી, સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી, કારણ શરીર હું નથી, મહાકારણ શરીર હું, એમ કરતા 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 મારી જે અવસ્થા છે બધાથી પરે છે.
હું એક શરીરમાં નથી. અને તે તમે એક વસ્તુ વિચારો, તમે નાના હતા એટલે ગોદરે રમતા હતા, તમે જ હતા, બરાબર. ગોદરે રમતા તે વખત લખોટીઓ રમતા હતા, તો લખોટી રમતા હતા તો લખોટી અંદર માયા હતી, કોઈ છોકરું આપી લખોટી લઈ જતા તો ઝઘડો કરતા હતા, હારી જઈએ તો દુઃખ થતું હતું. લખોટીઓ ભેળી થાય, જીતી જઈએ તો એક ડબ્બો ભરતા. ઘણી વખત તો રાતે ઊંઘ્યા હોય તો ઉઠીને પાછા રાતમાં લખોટીઓ ગણતા. કારણ કે એની અંદર તમારા મમત્વ ભાવ, મારા પણ ધણી પડવું હતું, બરાબર. તો એ તમને મમતા હતી. પણ એ જયારે અચ્છા તો નાના હતા એ સમય જતો રહ્યો. પછી તમે મોટા થયા, યુવાન થયા, કન્યાનું તમારું ઠેકાણું ગોઠવાયું દાડે તમે વરઘોડે ચડ્યા, લાડડો ફોન ચાવડ એ તોરણે ચડ્યા તે દાડે તમે હતા. અચ્છા, બાળપણ જતું રહ્યું, યુવાની જતી રહી, તમે એથી મોટા થયા, તમારા સંતાનો થયા, સંતાનો ભણવા ગયા, એ બધી એ વેળાએ તમારે જતી રહી, એ તમે જ હતા. એ પેલા બાળક જે ગોદરે લખોટીઓ રમતો તો એ માણસ મને લાવી આલો. તમારું નામ શું? જગદીશભાઈ. જગદીશભાઈ. એ ગોદરે દેવપુરાના ગોદરે જે જંતીભાઈ લખોટી રમતો તો એ જંતીભાઈ છે તમારી પાસે આજ? થઈ ગયું સાહેબ. દો દિન કા જગ મેં બેલા સબ ચલા ચલી કા ખેલા. ચલા ચલી નો ખેલો. સમુદ્રના અંદર તરંગો જેવી રીતના ઉત્પન્ન થાય અને જતી જાય છે, ચલાચલી. એ તમે બચપનમાં હતા, એ જગદીશભાઈ આજે નથી,